જો આપણે ફ્લિપકાર્ટથી મંગાવી છે કુરિયરમાં શું આવી છે જોઈ લો. આ છે બોર્ગો કીટ. આને ખોલીશું આપણે. આ છે વિડીયો માર્કિંગ કીટ. ચલો આને ખોલીને જોશું. આપણે ઉપર નહીં જોઈએ, નીચે જ ખોલીને જોઈ લઈશું અને બહારનું અંદરનું કેવું લાગે છે એ પણ જોઈ લઈશું. આપણે ખોલીને જોશું, ખોલીને બતાવું છું તમને આ કીટ કેવી હોય છે, એના અંદર શું શું આવે છે એ પણ બતાવીશ. આ તમારે લેવી જોઈએ કે ના લેવી જોઈએ એ પણ તમને કહીશ. આપણે ડેમો કરીને બતાવશું. બેચી કંઈ લઈને આવી નહીં એટલે હાથથી જ તોડવું પડે મારે. આના અંદર કેટલી કેટલી વસ્તુ આવી છે એ પણ આપણે જોઈશું. થોડી કોથળી એને મૂકી દઈશું સાઈડમાં. જો આમાં સ્ટેન્ડ છે, પછી આ લાઈટ છે, આ સ્પીકર છે જે આપણે વોઇસ બોલીએ છીએ ખરા, આ માઇક છે, આ ફોન મૂકવાનું સ્ટેન્ડ છે અને આ એટલે બટન, રિમોટ બટન. તે આપણે એને ખોલીને જોઈશું. મારા પર બેસી ગયું તો મચ્છર. જો ખોલીને આપણે જોઈએ છીએ આના અંદર શું શું છે. જુઓ શું શું છે આની અંદર. હવે આપણે બધું લગાવીશું એક એક વસ્તુ. મેં મંગાવ્યું છે વિડીયો બ્લોગ બનાવવા માટે. જો કેવી રીતે કરું એ પણ મને ફાવતું નથી, જરાક હું જોઉં છું બધું, પછી હું બનાવીશ. આને આ છે લાઈટ. જો આપણે રાત્રે વિડીયો ઉતારવો હોય તો આપણે લાઈટ કરી શકીએ. એના અંદર આપણે સેલ ભરાવવા પડે. જો આની અંદર સેલ આપ્યા નહીં, આપણે સેલ ભરાવવા પડશે. જો સેલ નખાવીશું, લાવશું આપણે. પછી આ લાઈટ કેટલો ફોક્સ આપણને આપે છે એ પણ આપણે જોઈશું. આ જો આ છે માઇક બોલવા માટે. આનો અવાજ કેવો છે કેવો નહીં આપણે ડેમોમાં જાણીશું. હું બ્લોગ બનાવીશ એમાં તમને દેખાશે. અત્યારે પણ હું તમને બતાવીશ કે આનો અવાજ કેવો આવે છે, ક્લિયર આવે છે કે નથી આવતો. પછી કોમેન્ટ કરીને તમે જણાવજો કે અવાજ કેટલો ક્લિયર આવે છે કે નથી આવતો. આ છે આમાં લગાવવાની પિન. આ છે રિમોટ જે આપણે કેમેરા ઓન કરીએ કે છે રિમોટ. આ છે આપણો ફોન ભરાવવા માટે. હવે આપણે આનો ડેમો કરશું. પહેલાં તો હું છે ને એક બાજુ જઈને બેસી જાઉં બરાબર, પછી બતાવવામાં આગળ જઈને બેસું. આ તો હું સીડીમાં બેઠી હતી, આગળ જઈને બેસું. પછી આનું આપણે ડેમો કરીએ કે આ તમારે લેવું જોઈએ કે ના લેવું જોઈએ, કેવું છે કેવું નથી એ પણ હું તમને જણાવીશ.
નામાં મારો વિડીયો કેવો બને છે કેવો નથી બનતો, આ મને પકડવાથી વજન લાગે છે કે નથી લાગતું એ પણ આપણે ચેક કરીશું. જો આપણે આવી ગયા છીએ નીચે. જો અમારો છોકરો રમી રહ્યો છે માટીમાં. આપણે બધું ભરાઈને જોશું. એવું ના કરાય બેટા. ત્યાંથી લાવવામાં માટી થોડી ચોટી. હેલો. જો અવાજ ના આવે, જો આપણે ભરાવશું ફોનમાં પછી આવશે. એ માટી ના ખવાય. જો અમારી છોકરી બધું અડવા માંડી છે. અમારો છોકરો પણ બધું લેવા આવી ગયો છે. જો જો આપણે ભરાવીએ છીએ, જો અમારા પતિ હેલ્પ કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ અવાજ કેવો આવે છે કેવું નથી આવતો. હવે આપણે ભરાવીએ આપણો ફોન એની અંદર અને જોઈએ. જો ચલો હવે આપણે ભરાવીશું આની અંદર ફોન ભરાવ્યા પછી આપણે જોઈએ કે આને કેટલી વાર સુધી આપણે હોલ્ડ કરીને આપણો વિડીયો બનાવી શકીએ છીએ. ચલો. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? જય મેળીમાં બધાને. આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મેં તમને બતાવ્યું હતું કે અમે લાવે છે બ્લોગ વિડીયો બનાવવા માટે બ્લોગ કીટ. જો હું તમને બતાવું, વિડીયોમાં તો પણ બતાવ્યું જ છે મેં. અને આ વિડીયો સ્ટેન્ડ ઉપર બનાવી રહી છું હું. જો આ સ્ટેન્ડ મેં મંગાવ્યું છે વિડીયો બનાવવા માટે. આમાં મારો અવાજ કેવો આવે છે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. જો મારા છોકરાઓ રમી રહ્યા છે ત્યાં. લાઈટ છે ઉપર, એના સેલ લેવા માટે ગયા છે મારા પતિ. અને આ તમે કેટલું વધારે પકડીને તમારા હાથને હોલ્ડ કરીને વિડીયો બનાવી શકો છો, વધારેથી વધારે કે નથી બનાવી શકતા એ પણ આમ હું તમને જણાવીશ. જો અમારા છોકરાઓ રમી રહ્યા છે. જો મારો અવાજ કેવો આવે છે? આમાં ક્લિયર આવે છે? જો મારો છોકરો આવી રહ્યો છે મારા પાછળ. હા, જો હું જઈ રહી છું અમારે પાછળ ઘરના. અમારા ઘરના પાછળનો વ્યૂ કંઈક આવો છે. તમે વધારે આને પકડી ના રાખી શકો, કેમ કે હાથ આપણો દુખાવા લાગે. જોઈ શકો છો તમે લોકો.
પણ મને તો આ સ્ટેન્ડ સારું લાગ્યું. વોલ્ગો કિટ તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તમારે પણ લેવી હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક નાખીશ, ફ્લિપકાર્ટમાં જઈને લઈ શકો છો. આ વોલ્ગો કિટ જોવો, આવું કંઈક દેખાય છે. જો કંઈક વાયુ તું પણ એને અમે ઉખાડી દીધું છે, જોઈ શકો છો તમે. અવાજ તો મને લાગે છે કે મારો ક્લિયર આવી રહ્યો છે. આ છે આંબાનું ઝાડ, જોઈ શકો છો. અને હજુ પણ જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, જલ્દીથી જલ્દી જાઓ તેજલ બ્લોગ વિજય બ્લોગ વિડીયોમાં, તેજલ વિજય બ્લોગ ની ચેનલમાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વધુથી વધુ તમારી મિત્રો જોડે શેર કરો અને ખૂબ સારો સપોર્ટ કરો મને. હા, પણ આ સ્ટેન્ડ પકડીને તમે વધારે વાર તમારો હાથ હોલ્ડ ના રાખી શકો, કેમ કે તમારો હાથ લાગશે દુખાવા. મારો પણ વિડીયો બનાવતા બનાવતા હાથ લાગ્યો દુખવા. હું આવી ગઈ છું પાછી આગળ, જો. અને આની અંદર એક નાનું સરસ મજાનું રિમોટ પણ આપ્યું છે. એ રિમોટ મને બહુ ગમ્યું. જોવો, કંઈક આવું દેખાય છે. સામે છે બિલ્ડિંગ. ચકલીઓનો અવાજ આવે છે, ચી 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 ચી. ચલો બધાને જય મેરડીમાં. મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં.